અરે કેમ છો મિત્રો? ભરત ક્રિએશન જોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. ડેમો મિત્રો જોરદાર મેલડીમાંનું સ્ટેટસ જોયું એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો. એના માટે આપણે હાઇલાઇટ મોશન એપની જરૂર પડશે. અને હા મિત્રો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો મિત્રો, જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે. મિત્રો ફૂલ પ્રોજેક્ટ આપવાનો છું, ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવો એ બધું વિડીયોમાં શીખવાડવાનું છું, તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે તમારે પહેલાં ગૂગલ ઓપન કરી લેવાનું. ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દઈશું મિત્રો. આપણે ટચ કરી અને સર્ચમાં લખી લેવાનું ઠાકોર ટેકનિકલ 5. ઠાકોર ટેકનિકલ 5 આ રીતે ઠાકોર ટેકનિકલ 5 લખી સર્ચ પર ટચ કરી દઈશું. આપણે ટચ કરશું એટલે આપણું નવું પેજ ઓપન થઈ જશે મિત્રો. ઉપર અહીંયા ઠાકોર ટેકનિકલ 5 લખેલું આવી જશે. .in જોઈ લેવાનું. લોગોમાં ડબલ ટી લાલ અક્ષરમાં લખેલું હશે મિત્રો. એના પર ટચ કરી દઈશું. ટચ કરશું એટલે આપણું નવું પેજ ઓપન થઈ જશે મિત્રો. આ રીતે મિત્રો આપણું નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું. આપણે સર્ચમાં કોડ લખવાનો રહેશે મિત્રો. આપણે અહીંયા કોડ લખી લઈશું મિત્રો. આપણે 108 મિત્રો 108 લખી અને સર્ચ પર ટચ કરી દઈશું. ટચ કરશું એટલે પેજ લોડિંગ લેશે અને આ રીતે ઉપર પહેલું આર્ટિકલ દેખાય મિત્રો, એના પર ટચ કરી દેવાનું. આપણે ટચ કરશું એટલે પેજ લોડિંગ લેશે અને આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો. આ રીતે આર્ટિકલ ઓપન થઈ જાય એટલે નીચે જવાનું. આ રીતે નીચે જશો એટલે ફૂલ પ્રોજેક્ટ લખેલું હશે મિત્રો, એના પર ટચ કરવાનું એટલે હાઇલાઇટ મોશનમાં રીડાયરેક્ટ થઈ જશો. પછી વેરીફાઈ લિંક આવશે, પછી ઇમ્પોર્ટ પ્રોજેક્ટ આવશે. આ રીતે તમારે પ્રોસેસ કરી હાઇલાઇટ મોશનમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો. મારે ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ હાઇલાઇટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવું મિત્રો. તો અહીંથી બેક જાઉં છું. મિત્રો હાઇલાઇટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દઈશું. આપણે આ રીતે મિત્રો મેલડીમાંના ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો. આપણે આ રીતે મિત્રો આપણો ફૂલ પ્રોજેક્ટ ઓપન થઈ જશે. ટેક્સ આ રીતે મિત્રો, આ રીતે ટેક્સ ના આવતો આપણે ટેલિગ્રામ પર ટેક્સ આપેલા છે, ત્યાંથી ડાઉનલોડ કરી હાઇલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કરી એડ કરી લેવાના ટેક્સને મિત્રો. આ બાજુ ખસેડવાનું મિત્રો. અહીંયા મિત્રો તમારી રીતે ફોટો એડ કરવો હોય તો આ ફોટાને ડિલીટ કરી અને એડ કરી શકો છો મિત્રો. અને ટેક્સ પેનજી પણ તમે ચેન્જ તમારી રીતે કરી શકો છો. અહીંયા મિત્રો મારા નામનો લોગો છે, તો તમારા નામનો લોગો એડ કરવા માટે મિત્રો અહીંયા ભરત ક્રિએશન જોન લખેલું એના પર ટચ કરવાનું મિત્રો. આપણે એડિટ ટેક્સ પર જવાનું અને આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે મિત્રો. ઓકે આઇકન પર ટચ કરી દેવાનું. આપણે આ રીતે મિત્રો આપણું સ્ટેટસ રેડી થઈ જશે. આ સ્ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે મિત્રો અહીં ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરવાનું અને એક્સપોર્ટ પર ટચ કરી દેવાનું એટલે આપણું સ્ટેટસ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.